पुष्पा 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 గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే రూపమే ఎత్తి నడిసొస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే నిలుపవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే పిట్టలాగా వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతోంటే నీదే తప్పవదా పెద్ద కత్తలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వచ్చి కాళ్ళ కింద కురుసైనా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్పాకి పాపం కొన్ని రావంటా మనకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అసలు రానే రాదు అన్ని ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా మనకే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గే లేదు దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే గురువులకే దాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాధిసావి తలపదనే నీ కిరీటమైతే భూతలమంతా నీదరా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప పుష్ప లైన్ లోట్రా ঢাক বাজা কাসর বাজা উলু দে আর শাখ বাজা বছর পরে আবার এলো মাঝে পুজো পুজো গন্ধ নিয়ে নতুন গানের ছন্দ নিয়ে শারদিয়ায় খুশিতে মন নাচে এলো 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 মা দুর্গা মা আরে এলো 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 মা দুর্গা মা হে ঢাক বাজা কাসর বাজা উলু দে আর শাখ বাজা বছর পরে আবার এলো মাঝে পুজো পুজো বন্ধ নিয়ে
શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આપણા ગઢા ગામની અંદર એક બાળકો માટે સુંદર મજાના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 તારીખથી 1 તારીખ સુધી આ 6 દિવસ દરમિયાન આપણા ગઢા ગામના બાળકોએ લગભગ 100 જેટલા બાળકોએ આ કેમ્પની અંદર પોતાનો ભાગ પાર્ટિસિપેશન કર્યું હતું. અને ખરેખર અમારા સમજથી પણ પરે અમે એટલા બધા ખુશ થઈ ગયા, કારણ કે ગઢા ગામડાના બાળકો જેની અંદર આટલી સુંદર ટેલેન્ટ ભરેલી છે, એક બાળકની અંદર જે પોટેન્શિયલ છે, એક બાળકની અંદર જે અંદર કળાઓ, વિશેષતાઓ અને સ્કિલ ભરેલી છે, મને લાગે છે કે કદાચ મોટા સિટીના બાળકોની અંદર પણ આટલું પોટેન્શિયલ નથી. અમે જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર બાળકોને અમે જે ભાગ લેવા માટે કહીએ, તો અમે જ્યારે માની લો ફોર એક્ઝામ્પલ કે શીઘ્ર વક્તૃત્વ, એ તો ભલભલા માણસોને ભારે પડે, પણ જ્યારે અમે લોકો ચિઠ્ઠી બનાવીને લગભગ 50 જેટલી ચિઠ્ઠી બનાવીને લઈ આવ્યા હતા, પછી અમે બાળકોને ઊભા કર્યા અને એક બાળક જે એ શીઘ્ર વક્તૃત્વના ટોપિક ઉપર જે એણે પોતાના વ્યૂ, પોતાના વિચારો રજૂ કર્યા, ત્યારે ખબર પડી કે ખરેખર આ બધા ગામડાના બાળકો છે જ નહીં. આ બાળકોની અંદર એટલું ટેલેન્ટ ભરેલું છે કે શહેરના છોકરાને પણ એ પાછળ પાડી શકે એમ છે. પણ માત્ર હવે જે આ માતા પિતા છે એને પોતાને થોડું ધ્યાન આપવાની જરૂર છે કે મારા બાળકની અંદર આટલી બધી વિશેષતાઓ ભરેલી છે, તો એને કેવી રીતે હું બહાર લાવું, એને કેવી રીતે હું ફિલ્ડ આપું, એને કેવી રીતે હું સ્ટેજ પર લાવું, એ કાર્ય માતા પિતાનું છે. કારણ કે અહીંયા મેં બીજી વસ્તુ નોટ કરી કે આ બાળકોની અંદર જે શિસ્ત છે ગજબની છે. અમે લોકોએ એમને જે રીતે બેસાડ્યા હોય ને એ સ્થાન પરથી એ હલ્યા નથી. બીજી આ બાળકોની વિશેષતા શું હતી કે જ્યારે અમે લોકો એને મેડિટેશનમાં બેસાડતા હતા, તો મેડિટેશનમાં એટલા સુંદર રીતે બેસતા હતા અને અનુભવ કરતા હતા, એક પણ બાળકની આંખો ખુલ્લી નહોતી રહેતી, પૂર્ણ એકાગ્રતાથી એ બેસી શકતા હતા. જ્યારે વર્તમાન સમયનો પરિવેશ એવો છે કે બાળકોની અંદર અત્યારે એટલી બધી ચંચળતા છે, જો એને 1 મિનિટ માટે તમારે આંખો બંધ કરીને બેસાડવું હોય ને તો આપણા પાણી આવી જાય આપણા આંખમાં તો. અને એના બદલે આ લોકો 15 મિનિટ સુધી સાયલેન્સમાં, મેડિટેશનમાં બેસવાની ક્ષમતા ધરાવે છે આપણા ગઢા ગામના બાળકો. શિસ્તની અંદર પણ નંબર 1 નિયમ. અમે લોકો 9 વાગે આવતા હતા, એ પહેલાં બાળકો લગભગ બધા જ આવીને તૈયાર રહેતા હતા. 25% બાળકો થોડા ટાઈમથી લેટ આવતા હતા, બાકી 75% બાળકો અમારા આવ્યા પહેલાં હાજર થઈ જતા હતા. એટલે સમય પાલન, નિયમ પાલનનું જે એ લોકોનું મુખ્ય વિશેષતા મેં નોટ કરી છે આટલા દિવસમાં, ખરેખર મને તો તમારા માટે સલામી કરવાની ઈચ્છા થઈ ગઈ. ત્રીજી વસ્તુ મેં એ જોઈ કે માઇન્ડ ગેમ. તમે વિચાર કરો, જે દિમાગ કસવા જેવી વાત હોય છે, આપણું લેફ્ટ બ્રેન અને આપણું રાઈટ બ્રેન બંને એક સાથે કાર્ય કરે એવી અમે બધાને ટેલેન્ટવાળી ગેમ્સ બતાવી અને એમને કોયડા સુઝાવવા માટે, સોલ્વ કરવા માટે જ્યારે આપ્યા, તો માત્ર એ લોકોએ 3 મિનિટની અંદર એ કોયડા સોલ્વ કરીને મારી સામે લાવી દીધા. જે આપણે મોટા લોકો પણ ના કરી શકીએ, એમાં હું પણ ફેલ હતી. અને એ આપણા ગામના બાળકો ખાલી 3 મિનિટની અંદર એક કોયડો, એ માઇન્ડ ગેમના જે ક્વેશ્ચન હતા એને સોલ્વ કરીને લઈ આવ્યા. એટલે મને તો એમ થયું કે આ બાળકો આગળ તો આપણે ફીકા છીએ. ખરેખર આ બાળકો આગળ આપણે ફીકા છીએ માઇન્ડ ગેમની અંદર. ભલે એ લોકોની અંદર એકાગ્રતા નથી, પણ બુદ્ધિ ક્ષમતા, એનું જે લેવલ છે એ આપણા કરતાં પણ એડવાન્સ છે, એ અત્યારે પ્રૂફ થઈ ગયું.
ત્રીજી વસ્તુ મેં અહીંયા આટલા દિવસમાં એ નોટ કરી કે બાળકોને સૌથી વધારે ઇન્ટરેસ્ટ ગેમમાં, રમત રમવામાં હતું. પણ જે ગેમ અમે એમને રમાડીને એ ગેમની અંદર, એ રમતોની અંદર એ લોકોએ એટલા ઇન્ટરેસ્ટથી ભાગ લીધો, અમને એમ થતું હતું કે ખાલી 25% જ ભાગ લેશે, બાકી બધા જોવાવાળા પ્રેક્ષક જ હશે. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે બાળકો બધા પાર્ટિસિપેટ કરી દીધા પછી આપણી આ બુઢી માતાઓ એને ઈચ્છા થઈ જાય અને એ શું કે ખબર, બેન અમારે એક ગેમ રમવી છે, અને એમણે લાભ લીધો. એટલે અહીંયા તો ખરેખર બહુ તમારી અંદર જોશ છે, જુનૂન છે, શક્તિઓ ભરેલી છે. અને અમે જે અનુભવ કર્યો મને તો ખરેખર આહલાદક લાગ્યો. તમને ખબર છે અમારા મહેસાણા ખાતે પણ અમે એક કેમ્પ કરીને હમણાં પૂરું કર્યું 5 થી 15 તારીખ સુધી. પણ એ શહેરના જેટલા બાળકો સેન્ટર પર આવીને કેમ્પ કરતા હતા એના કરતાં ઘણા બધા ઓર સક્ષમ રીતે, સફળ રીતે, શાંતિપૂર્વક આપણા ગઢા ગામના બાળકોએ આ કેમ્પમાં લાભ લીધો છે. છતાં પણ હજુ ગઢા ગામ આવડું મોટું છે પણ બધા બાળકો એમાં લાભ નહોતા લઈ શકતા. 100 બાળકોએ જ ભાગ લીધો, બાકી બધા બાળકોને શરમ આવતી હતી, કોઈને ઓમ શાંતિથી થોડી એલર્જી હતી એટલે દૂર ભાગતા હતા. એમાં મોટા છોકરાઓને થોડી વધારે શરમ હતી, જેને દેહભાનનું આ નિશાની કહેવાય. થોડું દેહભાન આપણે ખતમ કરીએ તો ખરેખર આપણને વિશ્વ સ્ટેજ ઉપર જવાનો એક તક મળે છે. કારણ કે મેં અહીંયાના બાળકોની જે ટેલેન્ટ જોઈ છે આમાંથી ઘણા બધા બાળકોનું સિલેક્શન અમે કર્યું છે. અવારનવાર અમારા મહેસાણા ખાતે કાર્યક્રમોની અંદર આ બાળકોને અમે બોલાવીશું અને ખાસ માઉન્ટ આબુની અંદર પણ એક વખત મુલાકાત કરવા માટે અમે બધાને લઈ જઈશું. પણ તમારી સાથે જેમના માતા આવશે ને એમના બાળકોને અમે લઈ જઈશું, માતા અથવા પિતા કોઈ પણ એક. બધા બાળકોને આવવું છે માઉન્ટ આબુ? કોને આવવું છે? હાથ ઊંચો કરો. બધાને? પાછળવાળા હાથ ઊંચો નથી કરતા. માઉન્ટ આબુ કોને આવવું છે? તારે જવું છે ને? ઓકે. પણ તમારા માતા પિતા જો તૈયાર થશે આવવા માટે તો અમે તમને લઈ જઈ શકીશું. તમને એકલાને તો અમે લઈ જવાનું સાહસ કરતા નથી. ઓકે. તો ખરેખર આપણા વચ્ચે આ બાળકોએ ખૂબ સારી પ્રસ્તુતિ અમને લોકોને એમણે ભાવ વિભોર કરી દીધા, આશ્ચર્યચકિત કરી દીધા છે. એમાં થોડા ટેલેન્ટ અમે પછી અહીંયા પણ બતાવીશું તમને. ખાસ કરીને સંગીત, નૃત્ય. આપણી વચ્ચે આપણા મોટા દીદી જેનું આગમન થઈ ચૂક્યું છે, તો આપણે બધા જ એ માનવંતા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. વેલકમ વેલકમ વેલકમ. આવો. આપ સૌ ગઢા ગામ નિવાસી ધરતીના સિતારાઓ, એક સુંદર ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ તમારા માટે યોજાયો અને આજે એ કેમ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે એક સુંદર કાર્યક્રમ તમે બધાએ આપણા મોટા દીદી પરમ શ્રદ્ધે સરલા દીદીજી અને મંચસ્થ માનવંતા મહેમાનો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છો. બધા જ બાળકો ધ્યાનથી સાંભળશે. તમે જોયું, જાણ્યું, શીખ્યું કે જ્યારે પણ કંઈક સારું કામ કરવું હોય ત્યારે ભગવાનની યાદ અવશ્ય કરવી જોઈએ. તો આજે પણ તમારા સમર કેમ્પનો નિચોડ તમે આ મહેમાનો સામે, શ્રદ્ધે દીદીજી સામે રજૂ કરશો. એ સુંદર શુભ કાર્યક્રમ માટે આપણે આવો 3 મિનિટ માટે બહુ ધ્યાનથી પ્રભુ પિતાની યાદમાં બેસીશું. સૌ બાળકો ધ્યાનથી એક ચિત્તે ભગવાનને યાદ કરશે. ઓમ શાંતિ. ईश्वर से जो प्रीत लगाए
से जो प्रीत लगाए बन जाए वो गुणवान। ऊंच विचार शुभ कर्मों से, ऊंच विचार शुभ कर्मों से जग में बनता सबसे महान, जग में बनता सबसे महान। ईश्वर से जो प्रीत लगाए बन जाए वो गुणवान, बन जाए वो गुणवान। ઓમ શાંતિ. બહુ ધ્યાનથી તમે બધા જ સાંભળશો. આજના તમારા આ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તમે ભગવાનને પ્રાર્થના કરી, શિવ બાબાને યાદ કર્યા, અને એ યાદ આપણે એટલા માટે કરી કે આપણું કાર્ય સફળ થાય, આપણને શક્તિ પ્રાપ્ત થાય. હવે 1 મિનિટ માટે તમે તમને અંદર જઈને પૂછો, જાતને પૂછો કે ખરેખર તમે ભગવાનને યાદ કર્યા? કે સાચો સાથી તો ભગવાન જ છે. જ્યાં મમ્મી પપ્પાની પણ મદદ ના પહોંચે ત્યાં ભગવાનની મદદ પહોંચતી હોય છે. એટલે દરેક કાર્ય પહેલાં ભગવાનને યાદ કરવા તો જરૂરી જ હોય છે. એટલે જે શાંતિથી, જે એકાગ્રતાથી મમ્મીઓ અને બાળકો આ કાર્યક્રમને નિહાળી રહ્યા છો, એટલી જ એકાગ્રતા, એક ચિત્ત થઈને જો આ મંચ પરથી બોલાતા દરેક શબ્દને સાંભળશો તો અહીંથી જ્યારે ઘરે જશો ત્યારે ઘણું બધું સાથે લઈને જશો. તો હવે આપણા માનવંતા મહેમાનોએ આપણા મંચને સજાવ્યો છે, તો એમનો સત્કાર અને સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. તો હું બાળકોને વિનંતી કરીશ કે તમે મંચ પર જાઓ અને માનવંતા મહેમાનોને પુષ્પ અર્પિત કરો. પુષ્પ એટલા માટે અપાય છે કે એમાં પોતાની સુગંધ હોય છે. પુષ્પ એટલા માટે અપાય છે કારણ કે એ પવિત્ર હોય છે, એ શુભ હોય છે. અને જે શુભ હોય, પવિત્ર હોય, એ તો દેવોના પણ શિર ઉપર ચડે છે. તો આ પરમ માનવંતા મહેમાનોનો પરમ શ્રદ્ધે સરલા દીદીજીનું સન્માન કર્યું આ દીકરીઓએ. જોરદાર તાળીઓથી વધાવો. આપણા ત્યાં મહેમાનોને તિલક અને પુષ્પગુચ્છ આપવામાં આવે છે. હું સ્વાગત નૃત્ય લઈને આવવા માટે બાળકોને આમંત્રિત કરીશ કે મંચ પર આવો અને સૌ મહેમાનોનું સ્વાગત તમારા નૃત્ય દ્વારા કરો. निमंत्रण हमारा आपको मिला, आप जो पधारे
आपके आने से अंबर भी देखो मुस्कुरा रहा है, आपके आने से चलता रहे ये सिलसिला, हर लब कहे प्रभु हमको मिला। चलता रहे ये सिलसिला, हर लब कहे प्रभु हमको मिला। स्वागत करते हैं दिल से हम, सुस्वागतम शुभ स्वागतम। स्वागत करते हैं दिल से हम, सुस्वागतम शुभ स्वागतम। दिल में तराने लहरा रहे हैं, आपके आने से सांसों की सरगम बजने लगी है। आपके आने से परिवर्तन की ये कारवां चला, निकले जो हम चला काफिला। परिवर्तन की ये कारवां चला, निकले जो हम चला काफिला। स्वागत करते हैं दिल से हम, सुस्वागतम शुभ स्वागतम। स्वागत करते हैं दिल से हम, सुस्वागतम शुभ स्वागतम। ખૂબ દીદીજીને હું વિનંતી કરીશ કે આપ અમારી વચ્ચે પધાર્યા છો. આપની પ્રેરણાથી આ બાળકોનું એક સુંદર કેમ્પનું આયોજન થયેલું છે. ओम शांति. विश्व कल्याणकारी परम पिता परमात्मानी अति प्रिय संतान मंच पर विराजमान श्रद्धेय दीदीजी, विठ्ठलभाई, આપણા સર્વ મહાનુભાવ અને સભામાં ઉપસ્થિત આપ સર્વ નન્ના મુન્ના ચૈતન્ય પુષ્પો અને સર્વ આ ધર્મ પ્રેમી જનતા, ખાસ ગઢા ગામની અંદર જ્યારે જ્યારે પ્રોગ્રામો કર્યા છે ત્યારે ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે આ પ્રોગ્રામોની અંદર આપ સૌએ ભાગ લીધો છે, પોતાનો ઉમંગ ઉત્સાહ બતાવ્યો છે. અને હું માનું છું કે વિશેષ અને વિશેષ પ્રભુ કૃપા તો આપ ગઢા ગામની ઉપર જ થઈ હોય એવું લાગે છે. કારણ અહીં અવારનવાર ઘણા પ્રોગ્રામો બ્રહ્માકુમારી સંસ્થા તરફથી ઉજવાય છે. આજે આપણે સૌ જે સમર કેમ્પની અંદર નાના નાના ભૂલકાઓને એની અંદર એમને જે શીખવાડવામાં આવ્યું છે, કારણ એમ કહેવાય છે કે નાનું છોડ જેમ વાળો તેમ વળે છે, એમ જો નાનપણથી જ તમારા અંદર એ સંસ્કારો પડે તો મોટા થઈને જે બાળક છે એ આજે ભલે બાળક છે પરંતુ આવતીકાલનો એ દેશનો એક ઉત્તમ નાગરિક બને છે, સમાજની સેવામાં સમર્પિત કરે છે પોતાની જાતને. એટલે ઘણી વખત આપણે એમ વિચારીએ આ ભગવાનની વાતો, ભગવાનને યાદ કરવા માટેની વાતો, આ ભગવાનને કેવી રીતે યાદ કરવા, આ બધું બાળકો શું જાણે, એમને આપણે શીખવાડીએ પણ એ કેવી રીતે શીખે. પણ હું આપ સર્વને એ વાત ગર્વ સાથે કહી શકું છું, આપણી વચ્ચે જે મંચનું સંચાલન કરી રહ્યા છે ડૉક્ટર કિરણબેન રાવલ, એકવાર એમના માટે જોરદાર તાળીઓ પાડો. હું એમના વિશે આપ સર્વને જણાવું છું કે કિરણબેન અહીંયા એ 3જા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ આ સંસ્થા સાથે સંકળાયેલા
અને તમારા જેવા જે શિબિરોનું આયોજન બ્રહ્માકુમારી તરફથી કરવામાં આવે છે, એવી જ રીતે બાળકો ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ શાંતિથી બેસીને તમે સાંભળશો. તમારી બીજી બધી કળાઓને પણ અહીંયા રજૂ કરવામાં આવશે. આજે તો તમારી કોમ્પિટિશન છે, ઇનામ વિતરણ પણ છે, એટલે સૌ શાંતિથી બેસશો. એટલે એ નાના હતા ત્યારથી જ સંસ્થા સાથે સંકળાયેલા, પછી આબુની અંદર જે બાળકોની શિબિર થાય, બાલ વ્યક્તિત્વ વિકાસ શિબિર, તો જેમ તમને અહીંયા શીખવાડવામાં બહેનોએ 5 દિવસ સતત મહેનત કરી છે, એવી જ રીતે આબુની અંદર પણ બાળકોની પાછળ એ મહેનત કરી, અને એ મહેનત કરતાં આજે એ નાનામાંથી છેક કેટલી ઊંચાઈઓ સુધી પહોંચ્યા છે તમને ખબર છે? આજે કચ્છ આદિપુરની અંદર એ ડૉક્ટર પ્રોફેસર કિરણ રાવલ છે, એ કોલેજની અંદર પ્રોફેસર બન્યા. તો એ સંસ્કાર એ તમારા જેટલા હતા ત્યારથી જ એમને એની અંદર નાખ્યા. તો આ કેમ્પની પાછળનું જે હેતુ છે, એ હેતુ એ જ છે. કારણ આજે ઘરમાં પણ આપણે બાળકોને જોઈએ, બાળકોને શીખવાડીએ તો જેવું શીખવાડીએ એવું એ શીખે. આપણે સહજ ભાવે કહી દેતા હોઈએ, ઘરમાં આપણે હાજર હોઈએ અને કોઈ જો કદાચ બોલાવવા માટે આપણા ઘરમાં આવે તો ઘણી વખત મમ્મીઓ શું કહી દેતા હોય કે કહી દે કે પપ્પા ઘરમાં નથી. હવે પપ્પા તો ઘરમાં છે, પણ બાળકોથી આપણે શું કહેવડાવી દઈએ છીએ કે પપ્પા ઘરમાં નથી. એટલે એ જૂઠનું સંસ્કાર એમના નાનપણથી જ પડી જાય છે. એમ હંમેશ તમે સાચું બોલો. અને પરમાત્માને યાદ એટલા માટે કરતા શીખવું જોઈએ, કારણ તમે બધાએ સાંભળ્યું હોય ક્યાં કોઈના મોઢે કે કોઈ જાણતા હોય તો, જે વિવેકાનંદ હતા, એ વિવેકાનંદ પણ એ યોગ સાધના નાનપણથી જ કરતા હતા. અને એ ભગવાનને યાદ કરતાં કરતાં ભગવાને એમને એટલી બુદ્ધિ આપી અને એટલા હોશિયાર બની ગયા કે એ ચોપડી ફક્ત એક જ વખત વાંચતા હતા અને એમને ચોપડીના બધા જ પાનાઓ એ મોઢે થઈ જતા હતા. તમે વિચાર કરો, ભગવાન કેટલી બધી બુદ્ધિ આપે યાદ કરીએ તો એક જ વખત વાંચે અને એમને વધુ યાદ થઈ જાય. તમે કોઈ પણ પત્તા ઉપરથી ક્યાંથી પણ તમે પૂછો અને એ તમને બતાવી દે. તો એમ તમે પણ ઘરે જ્યારે સવારે ઉઠો, બહેનોએ શીખવાડ્યું હશે, દીદીએ કહ્યું હશે કે પહેલાં સવારે સવારે તમારે કોને યાદ કરવા? ભગવાનને યાદ કરવાના. અને યાદ કર્યા બાદ પછી પોતાની જે દિનચર્યા છે, તમે તૈયાર થઈને સ્કૂલે જાઓ, સ્કૂલ જતાં પહેલાં પણ તમારે શું કહેવાનું? ભગવાન તમારે મારી સાથે ચાલવાનું, મારી સાથે તમારે આવવાનું. જેમ મમ્મીને આપણે ઓમ શાંતિ કહીએ કે જય શ્રી કૃષ્ણ કહીએ, એમ કહીને આપણે ઘરેથી નીકળીએ તો ભગવાન આપણે સાથે થઈ જાય. તો રસ્તાની અંદર કોઈ પણ તકલીફ આવે એ ભગવાન આપણી સાથે હોય તો એ આપણને બચાવી લે. એમ તમને બધાએ શીખવાડ્યું હશે કે આ શરીરની અંદર આત્મા ક્યાં છે? શીખ્યા છો? બેને બતાવ્યું છે કે આત્મા ક્યાં રહે છે? કોઈ બોલશે સભામાંથી બાળક, આત્મા ક્યાં રહે છે? ભ્રકુટીમાં, 2 ભ્રમરોની વચ્ચે અહીં ભ્રકુટીમાં રહે છે. અને એનું ઘર ક્યાં છે? એ પરમધામની અંદર છે. તો એ આત્મા પરમાત્મા પિતાને યાદ કરે. યાદ કરતાં કરતાં તમારી અંદર ઘણી બધી શક્તિઓ ભેગી થઈ જશે. તો સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, જમો ત્યારે ભગવાનને સાથે રાખીને જમાડો, અને સાથે સ્કૂલે લઈ જાઓ. એક ભાઈબંધની જેમ ભગવાનને જો રાખશો ને તો એ તમને ખૂબ મજા કરાવશે. રાત્રે સૂતી વખતે પણ ભગવાનને ગુડ નાઇટ કરીને અને પછી સૂઈ જવાનું. પછી તમે જોજો, અને માતાઓને પણ હું એ વસ્તુ કહું છું કે ખરેખર એ સંસ્કારો સાથે જ્યારે બાળક મોટો થશે તો ખરેખર એ પોતાનું એક અનોખું વ્યક્તિત્વ જીવશે. એનું વ્યક્તિત્વની અંદર એ નિખાર આવશે. આજે આ સંસ્થાએ
એક નહીં એવા નાના નાના બાળકોમાંથી ઘણા બધા એવા વક્તાઓ તૈયાર કર્યા છે, એવા બીજા ક્ષેત્રની અંદર કાર્ય કરે એવા બાળકોને તૈયાર કર્યા છે. એટલે આપણે નાના બાળકોથી જ આપણે બીજ વાવીએ, એમાંથી જ એક મોટું વૃક્ષ બને છે. એ રીતે આ લક્ષ્ય અને હેતુ સાથે બ્રહ્માકુમારી સંસ્થા તરફથી ગઢા ગામની અંદર આ 5 દિવસની અંદર જે સમર કેમ્પ બાળકો માટે યોજાયું છે એનું આજે સમાપન દિવસ છે. તો આજના દિવસે એ ઈચ્છા રાખું છું કે જેમ એ સંસ્કારો એમની અંદર નાખવામાં આવ્યા છે, માતાઓ પણ એમને એ સંસ્કારોને આગળ વધારે, ઉઠે એટલે એમને ભગવાનની યાદ અપાવે અને વારંવાર એ વસ્તુ જ્યારે એમની અંદર નાખવામાં આવશે તો એક સંસ્કાર બનીને આગળ એમને ખૂબ કામ લાગશે. તો સર્વને આજના સમર કેમ્પના અંતિમ દિવસે, સમાપન દિવસે ખૂબ ખૂબ મારી દિલની હાર્દિક કામનાઓ છે, શુભેચ્છાઓ છે. મંગલ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ.
हम हैं हरदम हंसते रहते। मत समझो छोटी काया हम करने वाले कमाल है, निर्मल हंसी खुशी से जग करने वाले खुशहाल हैं। मत समझो छोटी काया हम करने वाले कमाल है, निर्मल हंसी खुशी से जग करने वाले खुशहाल हैं। सबके सिर पर ताज होगा, देव देवी बन जाएंगे, देव देवी बन जाएंगे। भारत नया बनाएंगे हम, दुनिया नई बनाएंगे। भारत नया बनाएंगे हम, दुनिया नई बनाएंगे। भारत नया बनाएंगे हम, दुनिया नई बनाएंगे। ખૂબ તાળીઓથી વધાવો, હજુ જોરથી તાળી પાડો. ગામમાંથી પધારેલા મહેમાનો અને બહારથી પધારેલા મહેમાનો અને અહીંયાના ભૂલકાઓ, આજે હું જે કંઈ પણ બોલું તે શાંતિપૂર્વક સાંભળજો ને જો મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. આપણે બધા એક આત્મા છીએ. મારા શરીરની આત્માનું નામ પ્રાચી છે. આજનો મારો વિષય છે માતૃપ્રેમ. જનનીની જોડ સખી નહીં જડેલે લોલ, જનનીની જોડ સખી નહીં જડેલે લોલ. મા બાળકને જન્મ આપે ત્યારે તેનું લાલન પાલન કરે છે, તેને ખૂબ વાલથી રાખે છે, તેને નવડાવે ખવડાવે, રોજ નવી નવી વાર્તાઓ કહે, રોજ ફરવા લઈ જાય, બગીચામાં ઘૂમવા લઈ જાય, તેને ખૂબ જ વાલ કરે છે. જ્યારે બાળક માંદું પડે ત્યારે તેનો રાત દિવસ ઉજાગરા કરીને તેની સેવા કરે છે, જ્યારે ગરીબમાં જ્યારે પોતાના બાળકને પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકની સેવા કરે છે. મા પોતાના બાળકની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે. તે ફક્ત એક જ ઈચ્છતી હોય છે કે મારું બાળક સુખી થાય. બાળક જીદ કરે, તોફાન કરે તે માને પજવે, પરંતુ જ્યારે જીદ કરે ત્યારે મા તેને શિક્ષણ સાથે સમજાવે છે. માના આપણા ઉપર ઘણા ઉપકારો છે. માની ઘણી બધી કહેવાતો પણ છે. મા તે મા બીજા બધા વગડાના વા, મા તે મા બીજા બધા વગડાના વા. ગોળ વિના સૂનો કંસાર, મા વિના સૂનો સંસાર. જય હિન્દ, જય ભારત. ભાઈને વધાવશું. ઓમ શાંતિ.
ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો, ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી કે બાળકો ભૂલકાઓ, આ જે કેમ્પ આપણે જે 27 તારીખ કેમ્પ આપણા જે બ્રહ્માકુમારી દ્વારા જે પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, તો બાળકો સરસ મજાની એ દિવસે રેલી કાઢી અને એમના એક અલગ આનંદ પોતાના શિસ્ત સાથે પોતે આપણા ગામના જે બાળકો આ કેમ્પમાં જોડાય એના માટે એમને આહ્વાન કર્યું. 5 દિવસીય કેમ્પની અંદર બાળકોના જે સારા ગુણોનું સિંચન થાય એના માટેનો જે એક પ્રયત્ન હતો. અને બાળકોએ જે દીદીએ વાત કરી શરૂઆતમાં કે બાળકો શરમ સંકોચ વગર અલગ અલગ કોયડાઓ, સ્પર્ધાઓ, અલગ અલગ રમતો સરસ રીતે રમતા હતા. અને એમ કહેવાતું કે કેટલાક બાળકો શરમાતા પણ હતા. તો ખાસ તમને કહું, શરમાય તે કરમાય. શું થાય? શરમાય તે કરમાય. આપણે કરમાવાનું નથી, ખીલવાનું છે. તો બીજી વાત કરીએ તો આ કેમ્પ પાસેનો મુખ્ય હેતુ બાળકોમાં એકાગ્રતા, ધ્યાન, શિસ્તપાલન અને સન્માન આ બધા ગુણોનો વિકાસ થાય એ માટેનું ખાસ છે. બીજું કે આપણે હાલમાં જોઈએ તો એક ઉદાહરણ તમને આપું. ગાંધી બાપુએના 3 વાંદરાઓ હતા. કયા કયા તમને ખબર છે? એમાં એક વાંદરાએ આંખે હાથ આમ રાખેલા હશે, મોઢા ઉપર રાખેલા હશે, અને ત્રીજા વાંદરાએ કાન પર. એટલે ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું બોલવું નહીં. ખબર છે બધાને? અવાજ નથી આવતો? હા, હવે અવાજ સંભળાયો તમારો. તો આ સરસ મજાનો એક સંદેશ આપ્યો તો એ સંદેશના ભાગરૂપે તમને એક બીજું ઉદાહરણ આપું. હાલમાં એ સંદેશને ગાયબ કરવા પાછળ આવી ગયો છે મોબાઈલ. કેમ? કેમ કે જો હાથમાં મોબાઈલ હોય તો મમ્મી ગમે તેવું કહે તો સાંભળે બી નહીં, જોવે બી નહીં અને બોલે બી નહીં. સાચી વાત કે ખોટી વાત? મારી વાત સાથે સહમત તો હાથ ઊંચો કરશો. એટલે આવું થયું છે. આ રીતના આપણે આ દુનિયામાંથી, આપણે જે એક મોબાઈલની દુનિયામાંથી બહાર જવાનું છે. અને આપણે આજે આવો સરસ મજાનો સમર કેમ્પ થયો, તો એવા સમર કેમ્પ દ્વારા આપણી જે સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને આપણા જે અંદર રહેલા સારી જે શક્તિઓ આપણે બહાર કાઢીએ. અને આવા કેમ્પ દ્વારા આપણે જે આઉટડોર ગેમ રમીએ અને મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીએ. કેમ કે રીલ્સ લાઈફમાંથી રિયલ લાઈફમાં આવવાનું છે. આપણે રીલ્સ લાઈફમાં છીએ. રિયલ લાઈફમાં ઘણા હજી એમાં જ છે, આમ આમ કર્યા જ કરે. રાતે ઊંઘ્યા હોય તો બી આમ આમ કર્યા કરે. બરાબર? એટલે એ આદતમાંથી બહાર નીકળવાનું છે. અને આવા કેમ્પમાં જોડાઈએ અને આવા કેમ્પની અંદર આપણે સારી બાબતો શીખીએ અને સમજીએ અને સારું એવું જ્ઞાન મેળવીએ. આ જે કેમ્પ દ્વારા મને આમંત્રણ આપ્યું એ બદલ જે બ્રહ્માકુમારી પરિવારનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से है आबाद और आबाद रहेगा. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से है आबाद और आबाद रहेगा. मिट्टी में है जो इसकी महक और ना कहीं, मिट्टी में है जो इसकी महक और ना कहीं. मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा, मेरे खून का हर कतरा जिंदाबाद कहेगा. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा. ख्वाब से भी है बड़ी मेरे देश की कहानी, बाजुओं में इतना दम के पलट दे रवानी. कितनों ने लुटा दी इसकी शान में जवानी, एक पल न सोचूं पड़े जान भी गवानी. पहुंचूं कहीं भी मैं मेरी पहचान रहेगा, मेरे देश का तिरंगा मेरी शान रहेगा. मिट्टी में है जो इसकी महक और ना कहीं, मिट्टी में है जो इसकी महक और ना कहीं. मेरी खून का हर कतरा
रहेगा। ખૂબ સુંદર. હોમ શાંતિ. ગઢા મુકામે સમર કેમ્પ, ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પનું આયોજન બ્રહ્માકુમારી સંસ્થા તરફથી થયું. આપ સૌ જોઈ રહ્યા છો કે બ્રહ્માકુમારી, અને હું તો ખાસ જોઈ રહ્યો છું કે અમારી કોલેજોમાં તો વેકેશન હોય છે એટલે અમે તો આરામના મોડમાં હોઈએ છીએ, પણ બ્રહ્માકુમારીમાં એક પણ દિવસ એવો નથી કે જ્યાં કોઈ કાર્યક્રમ ન હોય. એક પણ દિવસ એવો નથી. તો આપણા સૌના આદરણીય અને વંદનીય એવા સરલા દીદી, કુસુમ દીદી, બંને ગામના વંદનીય વડીલશ્રીઓ, આપ સૌ ગામજનો, તમને સૌને એવો સવાલ થતો હશે કે મહેસાણા જેવી નગરી અને સિટી છોડીને આવા નાના ગામમાં આવા પ્રોગ્રામો શા માટે, આવા કાર્યક્રમો શા માટે આ બહેનો અહીં કરતા હશે. આ બાળકોને હું જે વાત કહેવા માગું છું નહીં સમજાય, પણ તમે એમના પેરેન્ટ્સ તરીકે, એમના માતૃશ્રી તરીકે, પિતૃશ્રી તરીકે અહીં ઉપસ્થિત છો તો મારી વાત સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. આપણને કોઈ સ્વાભાવિક પૂછે કે તમે કયા દેશના વતની છો તો આપણે જવાબ આપીએ કે આપણે ભારત દેશના વતની છીએ. ત્યાર પછી પૂછે કે કયા રાજ્યના છો તો આપણે કહીએ ગુજરાત રાજ્યના છીએ. ત્યાર પછી કોઈ પ્રશ્ન પૂછે કે કયા જિલ્લાના છો તો આપણે એનાથી નાનું કરીને આપણે મહેસાણા જિલ્લાના વતની છીએ એવું આપણે બોલીએ. ત્યાર પછી કોઈ પ્રશ્ન પૂછે કે મહેસાણા જિલ્લામાં કયા ગામના છો તો આપણે એમ કહીએ ગઢા ગામના વતની છીએ. ગઢા ગામ તો ખરું પણ કયા મેલ્લાના તો આપણે કોઈ એક મેલ્લાનું નામ, અહીં 2-3 મેલ્લાના નામ મને યાદ નથી, પણ એક મેલ્લાનું નામ આપણે દઈએ. અને પછી એ મેલ્લો તો ખરો પણ ઘર ક્યાં આગળ તો કહીએ ખૂણામાં છેલ્લું ઘર છે મારું છે એમ કહીએ. ઘર ખરું પણ તમે ઘરમાં ક્યાં છો તો એમ કહીએ કે ઘરમાં મારો આ એક ઓરડો છે એ મારો છે અને હું એમાં છું. પછી કે એમાં તમે છો તો પણ ક્યાં છો, પછી તમને સવાલ થશે કે હવે શું જવાબ આપવું. ત્યારે તમને એવો એક સવાલ થશે કે હવે મારે શું જવાબ આપવો. તો બાહ્ય જે જગત છે, બહારનું જગત છે, એનો વિસ્તાર જે છે એના જવાબો આપણી પાસે છે. આપણે ફટફટ એમ બોલી જઈએ છીએ અને એની ઓળખ પણ આપીએ છીએ, પણ આપણે કોણ છીએ એનો જવાબ આપણી પાસે નથી. આપણે આપણા શરીરની અંદર છીએ, એક આત્મતત્વ તરીકે છીએ, એનો જવાબ આ બ્રહ્માકુમારી પાસે જ છે. અને આપણા બાળકોને એનું એક બીજારોપણ કરવા માટે, આત્મતત્વની ઓળખ માટે અત્યારથી જ એ નાના બાળકોમાં એનું સિંચન કરવાનો આ એક પ્રયત્ન છે. આપણે શિક્ષણ શાસ્ત્રીઓને પૂછીએ કે બાળકનું ઘડતર કેવી રીતે થાય તો બધા જ શિક્ષણ શાસ્ત્રીઓ એક સાથે એવું કહે છે કે બાળક જન્મે ત્યાંથી 14 વર્ષ સુધી જો એનું બરાબર આપણે કાળજી રાખીએ, બરાબર એની સંભાળ રાખીએ તો એ બાળકનું સાચું ઘડતર થઈ શકે. અને ઘડતર એટલે શું? તો જેમ પ્રકૃતિની અંદર અનેક પ્રકારના બીજ વેળાય છે અને બીજમાંથી અનેક પ્રકારના છોડ વિવિધ પ્રકારના અંકુરિત થાય છે, પણ એ બધા જ છોડ કામના નથી. કેટલાક સુંદર ગમી જાય એવા વૃક્ષો અને છોડ અને પુષ્પો ઉગે છે, કેટલાક આપણે ન ગમે એવા કાંટાળા અને નુકસાન કરતા છોડ પણ ઉગી નીકળે છે. એમ બાળક પણ એક બીજ છે અને બીજની અંદર અનેક પ્રકારની સંભાવનાઓ રહેલી છે. જો એ સંભાવનાઓને આપણે બાળકના ઘડતર વખતે ખ્યાલ નહીં રાખીએ અને એ બાળકને 2 પ્રકારના એની અંદર તત્વો બીજ સ્વરૂપે રહેલા છે. એની અંદર કલા રહેલી છે, શ્રેષ્ઠત્વ રહેલું છે, એની અંદર
વિવિધ પ્રકારના ગુણો રહેલા છે, પરંતુ એની સાથે સાથે ઘણું ખરાબ પણ રહેલું છે. એને જેવું ભાવાવરણ અને જેવું વાતાવરણ મળશે એ પ્રમાણે એનો વિકાસ થશે. જો એને સારા મિત્રો, સારો પરિવાર અને સારું ઘડતર તમે જો એની આજુબાજુ હશે તો એ બાળકનો સુંદર વિકાસ થઈને એ ભવિષ્યનો વિવેકાનંદ બની શકશે. પણ એ જ બાળકને જો ખરાબ મિત્રો, ખરાબ પરિવાર અને ખરાબ સોગત જો લાગી ગઈ તો એ શું બનશે એ નક્કી નથી. એટલે બીજને ઓળખો, બીજમાં રહેલા જે ગુણો છે એને ઓળખો અને એ દિશામાં બાળકનું ઘડતર થાય. એ જે વાત છે એ આ બ્રહ્માકુમારી જ આવા સમર કેમ્પ દ્વારા બાળકોમાં સિંચન કરી રહી છે કે બાળકમાં કયા ગુણો છે એ બહાર આવે. ખાસ કરીને અધ્યાત્મનો જે ગુણ છે એ આપણા ઘરની અંદર આપણે એટલા બધા સિરિયસ નથી કે એને શીખવી શકીએ. આપણે એટલા બધા ગંભીર નથી કે દરરોજ બાળકને પ્રાર્થના કરવા માટે આપણી જોડે બેસાડી શકીએ. તો આવા સમર કેમ્પમાં એ કમસે કમ ઈશ્વરને, જે પરમ તત્વ છે એને યાદ કરતાં તો શીખે છે. બીજી માનસશાસ્ત્રીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ એવું કહે છે કે બાળકની અંદર રહેલી જે ખોજ છે, એનું જે તત્વ છે, સત્વ છે, એને શોધો. આપણે બાળકને જો અથવા કોઈ પણ માણસને જો એક પ્રકાશનો દીવો આપીએ તો પ્રકાશનો દીવો કામ શું કરે? અંધકારને દૂર કરવાનું કામ કરે. પણ આપેલો દીવાને હાથમાં હોય અને જો એનું સત્વ બરાબર નહીં હોય, એના ગુણો બરાબર ન હોય તો એ આગ લગાડવાનું કામ પણ કરી શકે છે. એટલે આગ લગાડવાનું કામ અને અંધકાર દૂર કરવાનું કામ, આ બંને કામ એક જ સાધનથી શક્ય બને એમ છે. પરંતુ જો શ્રેષ્ઠત્વના ગુણોનું સિંચન આપણે બરાબર આપણા બાળકોમાં કરી શકીએ તો હંમેશા એ પ્રકાશને શોધવાનું કામ કરશે. એટલે કે અંધકારને દૂર કરવાનું કામ એ બાળક કરશે એ જ દીવા વડે. તો આપણે એ વિચારવાનું છે કે આવા સમર કેમ્પમાં આપણું બાળક જ્યારે જતું થશે ત્યારે એ હંમેશા પ્રકાશને શોધવાનું કામ કરશે. એ પ્રકાશ દ્વારા પોતાના જીવનને જોતા શીખશે. જીવનની જે સાચી પ્રક્રિયાઓ છે, જે અનુભવો છે, એ અનુભવો આ બહેનો પૂરા પાડે છે. એનામાં ગુણોનું સિંચન કરે છે, એનામાં મૂલ્યો, ખોટું નહીં બોલવું, પવિત્રતા સાથે કે સ્વચ્છ શરીર રાખવું, સારા કપડાં પહેરવા, દરેક વડીલને વંદન કરવું, મૃદુભાષી બનવું, આ બધા જે ગુણો છે એ ઓટોમેટિક આવા સમર કેમ્પમાં એનામાં વિકાસ પામે છે. જે શાળાઓમાં પણ ક્યારેક થઈ શકતું નથી એવું કામ આવા સમર કેમ્પમાં થાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે આવા સમર કેમ્પ જ્યારે યોજાય છે ત્યારે આપણા બાળકને આપણે હોંશભેર ભાગ લેવડાવીએ. આપણું બાળક એમાંથી શું શીખે છે એમાં આપણે પણ એની સાથે કાળજીપૂર્વક જોડાઈએ અને એ જે શીખ્યું છે એ ભૂલી ન જાય એના માટે એની હેબિટ આપણે ઘરમાં પણ પાડીએ, ટેવ પાડીએ તો મને લાગે છે કે આવતીકાલનું એનું ભવિષ્ય ઉજળું છે. આપણા ભારતનું ભવિષ્ય પણ ઉજળું છે અને બ્રહ્માકુમારીના આ જે પ્રયત્નો છે, આ જે કાર્યક્રમો છે એ પણ અમૂલ્ય કાર્યક્રમો છે. મારી વાત અહીં હું પૂરી કરીશ. મને અહીં મહેમાન તરીકે બોલાવ્યો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. કિરણને ખૂબ નાની હતી ત્યાંથી ભણાવી છે. એ જ્યારે સ્ટેટ કક્ષાએ નંબર લાવી ત્યારે એના ગાઈડ તરીકે મેં કામ કરેલું અને મને એનું આજે પણ ગૌરવ છે કે મારા ચીલે ચીલે પ્રોફેસર બની છે અને આજે નામ રોશન કરી રહી છે. તો આ વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ. ઓમ શાંતિ. સાથે સાથે પાડો તાળીઓ. इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ. इतनी सी हंसी, इतनी सी खुशी, इतना सा टुकड़ा चांद का, ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ. रवे रवे पा
होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बांट ले आजा दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशिया के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बांट ले आजा दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशिया इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशिया ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી આજના દિવસે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અગાઉ 3-4 મહિના પહેલાં ગઢા ગામને ગોકુળીઓ બનાવવા માટે ખુદ સલ્લા દીદી બ્રહ્મનિષ્ઠ સલ્લા દીદી અધ્યક્ષા અહીંયા આવેલા અને આ ગામને સંસ્કાર શિક્ષણ સાથે સંસ્કાર આપીને એક ગોકુળિયું ગામ બનાવવા માટે જે એમને એક શરૂઆત કરી છે એના નિમિત્તે વારંવાર મહિનામાં 1-2 પ્રયોગો આવા બાળકો ઉપર બહેનો ઉપર એમને જે સંસ્કાર આપવાનું જે કામ કરી રહ્યા છે એ બદલ કુસુમ દીદી વરિષ્ઠ આવેલી બહેનો છતાં બ્રહ્માકુમારીમાંથી આવેલા સૌ વડીલોને અને આજના પ્રોગ્રામનું શોભાવવા માટે આવેલા અમારા પ્રોફેસર શ્રી વિઠ્ઠલભાઈ સાહેબને સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શિક્ષણ સાથે સંસ્કારો સિંચવાનું કામ જો કોઈ કરતું હોય તો એ દેશમાં એક બ્રહ્માકુમારીનું એક સંસ્થાન છે કે જે ગામે ગામ આવા પ્રયોગો કરીને નાના બાળકોનું શિક્ષણ સિંચવાનું કામ કરી રહે છે. જો શિક્ષણ જો ભૂમિતિના પાઠ તો આપણે શાળામાં ભણવા મળે પણ જીવનની પરિમિતિના જે પાઠ શીખવાના હોય બાળકોને સંસ્કાર શીખીને કેમ જીવવું મોટા કેમ થવું નાનું બાળક યુવાન બને અને દેશનું સુકાન સંભાળે એવા જે સંસ્કારો શીખવાનું કામ બ્રહ્માકુમારીએ ઉપાડ્યું છે ગઢા માટે એ માટે હું સમગ્ર ગામ વતીથી ખાસ કરીને ગામની બહેનો વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ જય ભારત.
અરે મારી રંગલી ક્યાં રહી ગઈ? નક્કી બેઠી હશે કોઈ સાથે વાતો કરવા. એને બોલવા વગર ન ચાલે. રંગલી, અરે ઓ રંગલી! આવી આવી હો આવી. એને મારા વિના જરાય ન ચાલે. એ લાંબો ચડલો કેડે બાંધીને ઓઢણી નાખી ફરતી ફરતી વાતો કરતી રંગીર પાડી રંગલી. હું રંગીર પાડી રંગલી. સાધૈયા દૈયા સાધૈયા ક્યાં રહી ગઈ હતી તું પાછળ? હું તો આવતી હતી ને રસ્તામાં પેલા ચંપાબેન મળ્યા. તેઓ કહેવા લાગ્યા કે એમના બાજુવાળા જશોદાબેન સાથેનો ઝઘડો થયો હતો. તેમના ઝઘડાની વાતો પૂરી જ ન થાય, પણ તમે બોલાવી એટલે હું દોડી ચાલી આવી. હા, સાંભળવી પડે ને થોડું મરચું મીઠું નાખવું પડે. બરાબર ને રંગલી? ના રે અલિયા રંગલા, હું એવા કામ નથી કરતી. હરતી ફરતી વાતો કરતી રંગીર પાડી રંગલી. હું રંગીર પાડી રંગલી. રંગલી, આજ હું તને એક શિખામણ આપીશ. કારણ કે તારી જીભ બહુ લાંબી છે ને બહુ કડવી છે. બોલ રંગલા કઈ શિખામણ દેશે? તારી રંગલી હંમેશા તારી શિખામણ દેશે. રંગલી, આ વાણીની વાત કહું તને ન્યારી. કોઈની વાણી મીઠી તો કોઈની વાણી કડવી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. હસાવે આ વાણી, લડાવે આ વાણી, ચડાવે આ વાણી, પડાવે આ વાણી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. ડરાવે આ વાણી, બચાવે આ વાણી, તરાવે આ વાણી, ડૂબાવે આ વાણી, હરાવે આ વાણી, જીતાવે આ વાણી, સમજાવે આ વાણી, પછડાટે આ વાણી. વાણી છે પ્યારી, વાણી છે ન્યારી. વાણીનો કમાલ ભાઈ, વાણીનો કમાલ. અરે ઓ રંગલા, તો હું મૂંગી મરું ને ના બોલું વાણી? ના, હું તને બોલવાની ના પાડી શકું ખરો? મારી એ હિંમત. તો પછી સાચો માનવી એ જાણું છે મીઠી વાણી બોલે. ભાઈ બંધુ કુટુંબ કબીલા સાથે પ્રેમથી બોલે. કદી બોલે ના અપશબ્દો, કદી ના ખોટું બોલે. સમજદારીથી વાણી બોલે, સારા શબ્દોને તોલે. રંગલા તારી વાત સાચી, હું સમજીને વાપરીશ વાણી. હું છું તારી પટાણી, હું છું તારી રાણી.
સુંદર, ખૂબ સૌપ્રથમ તો ઓમ શાંતિ. અહીંયા ઉપસ્થિત મોટા દીદી અને બહુ મને એમનો આભાર માનીશ. એ પહેલાં એ કહું કે મારા સાહેબની સામે બોલું એટલે અત્યારે મને ડર લાગે છે. એના કરતાં આ બાળકોએ કેટલું સરસ બોલી દીધું એમ. એટલે સાહેબ પણ હાજર છે, વડીલો, ગામના તમામ ગામજનો, નાના ભૂલકાઓ, બધાને ખાસ આજે હું બ્રહ્માકુમારીમાં હું તો કોઈ દિવસ સાંભળવા પણ નથી આવી, પણ મેં એ જોયું કે 5 સંકલ્પ કે જે એમને કરાવ્યા એ તમે પણ તમારા બાળકોમાં જોતા હશો. કેમ કે મારી જે દીકરી છે એ તો રોજ સવારે મોડા ઉઠે તો એ મને ઉપરથી વઢે કે મમ્મી મને આજ ઉઠાડી નહીં, એમ મારે જવાનું છે. એટલે એનામાં એક ડિસિપ્લિન. 5 સંકલ્પમાં પહેલું હતું કે હું એક શક્તિશાળી આત્મા છું. એટલે એવું નહીં કે તમારે બધા જોડે ઝઘડવાનું છે ને એમાં તમે સૌથી પહેલાં આવી જાઓ ને શક્તિશાળી, પણ ના, રિએક્ટ નહીં પણ રિસ્પોન્સ. એટલે કે તમારા અંદર રહેલી જે શક્તિઓ, જેમ કે મેં હાલ જ કીધું કે સાહેબની સામે ઊભા રહીને બોલવું છે એટલે આજે મને ડર લાગે છે. અને બાળકોને અત્યારે જે વકૃત્વમાં પેલી નાની દીકરી બહુ સરસ બોલી, એવું એ શક્તિઓ કે જે અંદર છુપાયેલી છે, સ્કિલ તમારી એને ડેવલપ કરવાની વાત છે ને, એ આ 5 દિવસના સમર કેમ્પ દરમિયાન મેં જોયું છે. બીજું કે નિરોગી, એટલે કે હેલ્ધી બનવાનું છે. તમારા ઘણા બાળકો એવા હશે કે તમારા ઘરે ફ્રૂટ નહીં ખાતા હોય, આપો તો બી નહીં, આ નથી ભાવતું. જ્યારે અહીંયા બેનને આપ્યું તો એ પ્રસાદ છે એટલે લઈ લેવાનું અને ખાઈ લેવાનું. એટલે અને પોતાની સ્વચ્છતા કઈ રીતે રાખવી કે જેના કારણે એને મને કાલે કીધું, મમ્મી આપણે બહારથી આવીએ ને તો કેવા હાથ ધોવા પડે, નહીંતર આપણા હાથ ગંદા હોય પછી પેટમાં કીડા પડે. એ ક્યાંથી આવડ્યું? અહીંયાથી આવડ્યું. ત્રીજું હતું કે તમારે નીડર બનવાનું છે. સ્ટેજ ફિયર દૂર થાય, કોન્ફિડન્ટ લેવલ વધે, એ તો ઠીક, પણ બીજે ક્યાંય બી કે હું એક શુદ્ધ આત્મા છું એટલે મને ડર નહીં લાગે. એટલે એ પણ બાળકે અહીંયા શીખ્યું. સ્કિલ આવડી, હેલ્ધીનેસ, નીડર, પછી હેપીનેસ, એટલે કે હું એક ખુશ આત્મા છું. હંમેશા આપણને ઘણું બધી વાર એવું થઈ જાય, જેમ જેમ મોટા થઈએ એટલે એવું થાય કે ડિપ્રેશન આવે, આ વાતની ચિંતા, પેલા વાતની ચિંતા. બાળકને નહીં થાય, એમ એને મગજમાં જ નથી આવતું. અને હું ખુશ છું, આ રોજ એને બોલાવવામાં આવે કે હું એક ખુશ આત્મા છું, હું એક ખુશ આત્મા છું, એટલે ઓટોમેટિક એનામાં ખુશી આવે, જેને પોઝિટિવ વાઇબ્રેશન આપણે કહીએ કે. અને લાસ્ટ જે બહુ સરસ છે કે ધર્મ પ્રત્યેનો પ્રેમ. અને હમણાં પ્રકાશભાઈએ પણ કીધું કે બાળકો રીલ્સ જોયા કરે છે અને ઘરે તો માનતાય નથી, મારું બી જોતું હોય, હું અહીંયા બોલતી હોય, પણ એના માટે શું બેસ્ટ તો રાત્રે વાર્તા કહેવાની. હવે વાર્તા મારા કરતાં સારી તમને આવડે છે. એનું કારણ શું કે તમને બધી જ ખબર હોય, કૃષ્ણની વાર્તાઓ ખબર હોય, પાંડવોની ખબર હોય, તમને રામની ખબર હોય, અને એ જ કહેવાની છે. એટલે એને ધર્મ પ્રત્યે જાણ થશે અને એને ખબર પડશે કે આપણે એવું જ બનવાનું. જે સરસ કેરેક્ટર છે, બેને કહ્યું તું ધ્રુવ બનવાનું છે. તો આ બધું જે છે એ આ 5 દિવસમાં મેં નોટિસ કર્યું છે. કેમ કે એના પરિવર્તનમાં એક નાની અમથી બાબતથી તમને ખબર પડશે. કોન્ફિડન્ટ વધે, એને સ્વચ્છતાની એને ખબર પડે છે, એનામાં ખુશી આવે છે, ડિસિપ્લિન આવે છે કે રોજ સવારે આટલા વાગે તૈયાર થઈ જવાનું છે અને સારા મસ્ત કપડાં પહેરીને જવાનું છે. એ તો જો કે આપણી સ્કૂલમાં પણ બહુ સરસ રીતે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે એ બધું
જે મેં નોટિસ કર્યું છે, તમે બી કર્યું છે. હવે આ 5 દિવસ તો પૂરા થઈ ગયા. હવે આપણે શું કરવાનું? તો આપણે એ 5 દિવસમાં એમને જે રોજ કર્યું છે, નવી નવી ગેમો શીખ્યા છે કે જે આપણને ના ખબર હોય, પણ એ ગેમ તમને શું કરાવતા હતા એવું રમો તમે, એટલે એ પાછા રમવા માંડશે 15-20 મિનિટ. એટલે એ આપણે જે જોયું અને હજુ આપણે આપણા બાળકમાં કરવાનું છે. કેમ કે આપણે બધાને એવું થાય કે આ રજાઓ ક્યાંથી આવી, આ છોકરો તો સ્કૂલમાં જ સારો એમ. અને એ છોકરો આ 5 દિવસ ગયા એટલો તો મોબાઈલ ઓછો જોયો એમને. એ જે 3 કલાક 9 થી 11 2.5 કલાક જતા હતા, તો એ મોબાઈલ એમને ઓછો જોયો અને એનાથી નવી નવી એ આઉટડોર ગેમ શીખ્યા કે જે બહાર રમી શકાય, ઘરમાં બેસીને રમી શકાય. તો આ માટે હું બ્રહ્માકુમારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વન્સ અગેન કે અહીંયા સ્ટેજ ઉપર આવવાની જે ઓપોર્ચ્યુનિટી મળી એ માટે પણ થેન્ક યુ. અને અવારનવાર આવા કાર્યક્રમો, અને એની સૌથી સારી બાબત મને બ્રહ્માકુમારીની ગમતી હોય, કેમ કે પપ્પા આવે છે એટલે મને એક વસ્તુ બહુ ગમે છે, સ્વચ્છતા. વારંવાર એના માટે પ્રોગ્રામ થાય છે અહીંયા ગઢામાં, એ મેં જોયું છે અને એ મને બહુ જ સારી બાબત લાગે છે. આપણે બધાએ પોતાના ઘરેથી તો શરૂઆત કરીએ જ છીએ, કેમ કે ઘર બધા ચોખ્ખું રાખે છે, પણ ગામ પણ ચોખ્ખું રાખવું એટલું જ જરૂરી છે. કેમ કે બાળકો તો ગામમાં એ ગમે ત્યાં જશે, એટલે એ આપણે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. એન્ડ થેન્ક યુ. ખૂબ ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના कृषि एवं ग्राम विकास प्रभागनी जो विशेष योजना राजऋषि गोकुल गांव प्रकल्प जेना अंतर्गत गढ़ा गाम में अनेकविध प्रवृत्तिओ थई छे. एमांथी आजे आपणे नाना नाना भूलकाओनो जे 5 दिवसीय समर केम्प थयो एना समापन कार्यक्रम में छीए. आ कार्यक्रमना मंचना आपड़ा मेहमान श्री माननीय विठ्ठलभाई चौधरी, गामना वडील श्री रामभाई, अन्य मंचासीन मेहमानों राजयोगिनी ब्रह्माकुमारी कुसुमबेन અને સૌથી પહેલાં તો એ નાના નાના ભૂલકાઓ જેમને આપણને સૌને આજે ભેગા કર્યા છે, એ ભૂલકાઓ, એમના માતા પિતા, ગ્રામજનો. ખરેખર આપણે પૂર્વ વક્તાઓની પાસેથી સાંભળ્યું, આ જે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે એનું લક્ષ્ય છે બાળકોની અંદર સંસ્કાર ઘડતર. સ્કૂલમાં પણ એમને શિક્ષણ આપવામાં આવે છે અને એનું પણ લક્ષ્ય એ જ હોય, છતાં પણ આધ્યાત્મમાં એ બળ છે જેનાથી આપણા સંસ્કારોનું ઘડતર થાય. એ ઘડતર માટે આ કેમ્પમાં એમને બોલાવવામાં આવે. કદાચ એ છોકરાઓ તમે કહો તો ના માને, મસ્તી કરે, પણ 5 દિવસ જે બહેનોએ એમને આ કેમ્પ કરાયું, એમનું કહેવું હતું કે છોકરાઓએ ખૂબ જ ડિસિપ્લિનમાં રહીને દરેક એક્ટિવિટીમાં ભાગ લીધો છે. એટલે આમ પણ ગળા ગામની અંદર સંસ્કારી આત્માઓ છે. અત્યાર સુધી જેટલા પણ કાર્યક્રમો થયા એમાં અમારો અનુભવ છે કે નાનું ગામ ભલે છે પણ વિશાળ દિલ છે, સંસ્કારો ખૂબ સારા છે,
માટે કહેવાય કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે તમારા એ સંસ્કારો આ છોકરાઓની અંદર પણ છે. પણ હવે જે એમની ઉંમર છે, આયુ છે, એ એવી છે કે તમે એમના ઉપર જો ધ્યાન ન રાખો તો એ સારા સંસ્કારો બદલાતા વાર નથી લાગતી. કારણ છોકરાઓની અંદર એક વૃત્તિ હોય છે અને એને આપણે કહીએ છીએ અનુકરણ વૃત્તિ. એ ફટ એનું અનુકરણ કરે. જેમ તમે બોલશો, જે રીતની ભાષા બોલશો, એ જ રીતે એ તમારું અનુકરણ કરશે. તમે એમને શીખવાડશો, શીખવાડવા કરતાં એ અનુકરણ વધારે કરે છે. એટલે માતા પિતા પણ એવા સારા વિચારો એમને આપે, એ સારી રીતે એમની સાથે વ્યવહાર કરે, વાણીમાં કંટ્રોલ રાખે. ઘણી વખત હું માતાઓની પાસેથી સાંભળું, બેન અમે તો ગામડાના, અમને ચાલે. નહીં, તમે ગામડાના છો, પણ જે આ સંતાનો છે, જે ભાવિ દેશના એક નેતા બનશે, જેમના હાથમાં આ દેશની બાગડોર આવશે, એ નાના ભૂલકાઓ કાલના યુવાનો, અને એ યુવાનો દેશના કર્ણધાર છે. એટલે સંસ્કાર ઘડતર આ શિબિરનું લક્ષ્ય છે. અને મહેસાણામાં પણ આ સંસ્કાર એ ઘડતર શિબિરનું આયોજન થયું અને એટલું સુંદર એનું પરિણામ છે. ત્યાં 10 દિવસનું કેમ્પ હતું અને 10 દિવસ પછી એ છોકરાઓએ એમના માતા પિતાને કહ્યું કે અમારે તો સેન્ટરમાં જવું છે. અને અમને દીદીએ આ શીખવાડ્યું, જો એ માતા પિતા ગુસ્સો કરે તો એ એમને યાદ અપાવે, પપ્પા ખાતા ગુસ્સો નહીં કરવાનો. એ છે સંસ્કાર. અને નાના નાના ભૂલકાઓ હોય ને, એમને બહુ જલ્દી અસર થાય, બહુ જલ્દી એ યાદ રહી જાય. એટલે અત્યારે એ આ સ્થિતિમાં છે કે ખૂબ જલ્દી શીખી શકે છે. તો એ લક્ષ્યથી ન કેવલ એમને આત્મા પરમાત્માનું જ્ઞાન શીખવાડવામાં આવ્યું, કારણ સમાજની અંદર આ એક માન્યતા છે કે આત્મા અને પરમાત્માની વાતો તો ગરડા થઈએ ત્યારે થાય, પણ એમના ચરિત્રનું ઘડતર કરવા માટે એ વાતો આજે જે નાના મગજની અંદર જતી રહેશે, એ જ્યારે મોટા થશે ત્યારે એ એમના જીવનમાં આવશે. અને એ કહેશે, આ ઘણી બધી વાર્તાઓમાં ને એમના જીવન પ્રસંગોમાં આપણે સાંભળીએ કે મને મારા પપ્પાએ આ રીતે શીખવાડ્યું હતું, એ મને યાદ આવ્યું, એટલે આપણું આ કાર્ય સારું થયું. તો એક છે સંસ્કાર ઘડતર. બીજું આ શિબિરનું લક્ષ્ય છે, એમની અંદર ઘણી બધી સ્કિલ્સ છે, એમની અંદર યોગ્યતાઓ છે, એમને બહાર કાઢવી. જે આપણે અત્યારે જોયું, નાની નાની બાળાઓએ ખૂબ સુંદર નૃત્ય, કળાનું પ્રદર્શન કર્યું. એટલે એમને કોઈ એમની પાછળ એટલી મહેનત નથી કરી. જ્યારે આ કાર્યક્રમ શહેરમાં કરવું હોય તો એમને કોઈ શીખવાડવાવાળું હોય, ક્યાંથી એ ભાઈ મોંઘા મોંઘા ડ્રેસ લઈ આવ્યા હોય ને એની પાછળ મહેનત અને ખર્ચો એ કર્યા સિવાય એ દીકરીઓએ જાત મહેનત કરીને આટલી સુંદર નૃત્ય કળાનું આપણી સામે પ્રદર્શન કર્યું. એમની અંદર જે ભાવનાઓ હતી એ ભાવનાઓને વ્યક્ત કરી. તો બીજું લક્ષ્ય હતું કે એમની વિશેષતાઓને, સ્કિલ્સને બહાર કાઢવી. અને એના માટે કેવલ એમને જ્ઞાન આપવામાં નહોતું આવતું, જુદા જુદા ગેમ્સ કરાવવામાં આવે, એમને ક્વેશ્ચન આન્સર કરવામાં આવે. છોકરાઓને ગમતું હતું 5 દિવસમાં. જે છોકરાઓ શિબિર કર્યું એ હાથ ઊંચું કરો જેમને આ શિબિર કરી. હા, જે છોકરાઓએ 5 દિવસ કરી ઊંચું હાથ કરો. અચ્છા,
5 દિવસમાં તમને કેવું લાગ્યું? શું લાગ્યું? શું સારું લાગ્યું? શું સારું લાગ્યું? તમને જે શીખવાડવામાં આવતું હતું એ તમને ગમતું હતું? અચ્છા, સવારે ઉઠીને પહેલા ભગવાનને ગુડ મોર્નિંગ કરવાનું એ કોણ કોણ શીખ્યા એ હાથ ઊંચું કરો. ચલો, તમારા માટે તાળી વાળો. હવે 5 દિવસ તો તમે અહીંયા આવતા હતા એટલે સવારે ઉઠીને બાબાને પરમાત્માને ગુડ મોર્નિંગ કરતા થયા. હવે આગળ શું કરશો? 5 દિવસ પછી શું કરશો? જે કહે છે કે અમે દરરોજ કરીશું એક હાથ ઊંચું કરો. અચ્છા, એ 5 દિવસ દરમિયાન ઝઘડો કોણે કોણે કર્યો? કોઈએ નહીં? લો, કોઈએ નહીં કર્યું? અચ્છા, કેમ નહીં કર્યું? કેમ નહીં કર્યું? કારણ કે તમને દરરોજ એ કહેવામાં આવતું હતું, શીખવાડવામાં આવતું હતું કે તમે શાંત સ્વરૂપ આત્મા છો. એટલે જે શાંત સ્વરૂપ આત્મા હોય એ ઝઘડો ના કરી શકે. તો આપણે એ સંસ્કારને પણ પાકું રાખીએ અને કદી પણ જૂઠું ના બોલીએ. જૂઠ બોલવું, જૂઠ બોલવું, હા બોલો, પાપ છે. અચ્છા, જૂઠું નહીં બોલવાનું. કોઈ વસ્તુ આપણાથી તૂટી ગઈ, ગુમ થઈ ગઈ, તો પણ શિક્ષકોની આગળ પણ સાચું બોલવાનું, ઘરમાં માતા પિતાની આગળ પણ સાચું બોલવાનું. જે સત્ય બોલે છે, સાચું બોલે, એનાથી એની બુદ્ધિનો વિકાસ થાય. એ જે વાંચે એ એને યાદ રહી જાય. હમણાં વિવેકાનંદનો આપણે દાખલો સાંભળ્યો ને, તો એમના જીવનની અંદર એ સત્યતા હતી. તો તમે પણ એ સંકલ્પ કરશો કે અમે કદી પણ જૂઠું નહીં બોલીએ. હવે જે એ પાકું કરે છે અમે જૂઠું નહીં બોલીએ, હાથ ઊંચું કરો. એમને એમ જ હાથ ઊંચું નહીં કરતા. હા, ભગવાન તમને જોઈ રહ્યા છે. પછી આપણે નહીં બોલવું એટલે નહીં બોલવું. બરોબર? કોઈ પણ વસ્તુ આપણને મળે, રસ્તે જતા, સ્કૂલમાં ભણતા હોઈએ ત્યાં મળે, ક્યાં પડેલી મળે, કોઈની વસ્તુને આપણે નહીં વાપરવી. સ્કૂલમાં મળે તો આપણે શિક્ષકને લઈ જઈને જમા કરાવી. એટલે ભલે તમે લેવા તમને રસ્તામાં મળી તો પણ એ શું કહેવાય? ચોરી કહેવાય. કોકની વસ્તુ એને પૂછ્યા વગર આપણે વાપરીએ એ ચોરી કહેવાય. એટલે આપણે ક્યારે પણ જીવનમાં ચોરી નહીં કરવાની. ગમે તે નાની વસ્તુ હોય તો પણ અમે કોણ છીએ? અજર અમર અવિનાશી શાંત સ્વરૂપ આત્મા અથવા માસ્ટર સર્વશક્તિવાન આત્મા છીએ. એ આત્મા કદી ચોરી ના કરે. બરોબર? બાપુ ગાંધી કહેતા હતા ને કે મેં મારા જીવનમાં ક્યારે ચોરી નથી કરી. તો તમે પણ એ સંકલ્પ કરશો કે અમે ક્યારે ચોરી નહીં કરીએ. અને માતાઓને પણ આ વાત છોકરાઓના સંસ્કારમાં લાવવાની. તમને એ વાર્તા તમે સાંભળી હશે. એક નાનો બાળક હતો, એ સ્કૂલેથી ક્યારે પેન્સિલ લઈ આવે, ક્યારે પેન લઈ આવે, ક્યારે સ્લેટ લઈ આવે, ત્યારે એની જે મમ્મી હતી એ એને સાચવીને કે સારું કર્યું ને એ ઘરમાં રાખતી હતી. એમ કરતાં કરતાં એ છોકરાની હિંમત, એમાંથી મોટો ચોર બન્યો, ચોરમાંથી એ ડાકુ બન્યો. અને એક વખત એને જ્યારે એની ચોરી પકડાઈ અને એ પ્રૂફ થઈ ગયું, ત્યારે એને ફાંસીની સજા થઈ. અને જ્યારે ફાંસીના ફંદા ઉપર એને લઈ ગયા તો એ લઈ જતા પહેલાં એને પૂછવામાં આવે ને કે ભાઈ તમારી અંતિમ કોઈ ઈચ્છા? ત્યારે એને કહ્યું કે હા,
મારે મારી માને મળવું છે. એટલે એની મમ્મીને એની પાસે લઈ ગયા. ત્યારે એને કહું કે અહીંયા એ અને મારે તારે કાનમાં એક વાત કહેવી છે. અને કાનમાં એને એમ કહ્યું કે જો તે મને નાનપણમાં એ પેન્સિલ અને સ્લેટ જે ચોરી કરીને લાવતો હતો તે વખતે તે મને એ સંસ્કાર ના નાખ્યું હોત તો આજે મારે આ ફાંસીના ફંદા ઉપર ન લટકવું પડ્યું હોત. અને એમ કહીને એને એની માનું જે કાન હતું એ કાન કરી દીધું. સમજ્યા? તો ક્યારે પણ ખુશ ના થતા. તે જ વખતે એ છોકરાઓને સંભળાવજો કે નહીં, તું જ્યાંથી લઈ આવ્યો છે ત્યાં પાછી મૂકીને આય. આપણે ના વાપરી શકીએ. તો આ જે સંસ્કારોનું ઘડતરનું સમય આચા છે. આ નાના ભૂલકાઓના મગજમાં જે આપણે પાડીએ, જે સંસ્કાર નાખીએ, એટલા માટે કહેવાય કુમળો છોડ વાળીએ તેમ વળે. એ આ કુમળા છોડ છે. પરમાત્મા પિતાના ચૈતન્ય પુષ્પો છે. તો સંસ્કારોનું ઘડતર કરીને એમના જીવનમાં સુગંધ ભરીએ. અને એ નાના ભૂલકાઓ જેમ હમણાં આપણે યાદ કર્યા, પૂછ્યું કે ભાઈ આ નાના ગામના ઝુલાસણના એ બેન સુનીતા વિલિયમ એ ક્યાં પહોંચ્યા? એ જ આપણે બાજુના ગામ વડનગરના આપણા દેશના વડાપ્રધાન એ કઈ સ્થિતિમાં હતા સ્ટેશને? છોકરાઓને ખબર છે આપણા જે દેશના વડાપ્રધાન છે એમનું નામ શું છે? દેશના વડાપ્રધાનનું નામ શું છે? નરેન્દ્રભાઈ મોદી. તમે એમને ક્યારે ટીવીમાં જોયા છે? અચ્છા, તો એ તમને ખબર છે એ નાના હતા ત્યારે વડનગરના સ્ટેશન ઉપર ચા વેચતા હતા? ખબર છે ને? અને એમાંથી કેટલા મહાન બન્યા? એટલા માટે જ બન્યા એ ક્યારે જૂઠું નહીં બોલ્યા. અને એમને જે હમણાં બેને સ્વાસ્થ્યની વાત કરી, દરરોજ એક્સરસાઇઝ કરતા હતા, આ ભગવાનને યાદ કરતા હતા. એટલે ચા વેચવાવાળામાંથી આજે આ દેશના પ્રધાનમંત્રી બન્યા. અને ભારત દેશને આગળ લઈ જવા માટે કેટલા બધા કાર્યો એ કરી રહ્યા છે. તો તમે પણ ભાવિ નેતા છો. તમારા દ્વારા પણ ગઢા ગામના આ ભૂલકાઓ આપણા દેશનું નામ રોશન કરે એવી મારી આપ સર્વ ભૂલકાઓ પ્રત્યે આજના સમાપન કેમ્પમાં ખૂબ 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 દિલની દુઆઓ, આશીર્વાદ, અભિનંદન અને મુબારક છે. સાથે સાથે ગઢા નિવાસી ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ મુબારક છે. હવે 5 જૂન એ પર્યાવરણ દિવસ આવી રહ્યું છે. ફરીથી આપણે ગામમાં ગઈ વર્ષે પણ વૃક્ષારોપણનું કાર્ય કર્યું અને એ વૃક્ષ પણ મોટા થયા. આ વર્ષે પણ આપણે સરસ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરીશું. આપણા ગામની અંદર ઓક્સિજન સારું રહે, લોકોનું આપણું સ્વાસ્થ્ય સારું રહે, સ્વચ્છ અને સ્વસ્થ ગામ બને એવી આપ સર્વ માટે પણ ખૂબ ખૂબ દિલની દુઆઓ અને ઓમ શાંતિ. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવનાર પ્રાચી જયંતિભાઈ પ્રજાપતિ. ત્યાર પછી બીજા નંબરે 20 ગોવિંદભાઈ ચૌધરી, વીરા ગોવિંદભાઈ ચૌધરી. અને ત્રીજા નંબરે છે નેહા અશ્વિનભાઈ ચૌધરી. તાળીઓ પાડો આ બાળકો માટે, ખૂબ તાળીઓ પાડો. ખૂબ સુંદર. નેહા અશ્વિનભાઈ ચૌધરી ત્રીજો નંબર છે. ખૂબ સુંદર. બીજી એક સ્પર્ધા હતી કાર્ડ મેકિંગ, જેમાં એમણે કાર્ડ બનાવ્યા હતા. જેમાં પ્રથમ આવે છે ઈશ્વા કાંતિભાઈ ચૌધરી. ઈશ્વા કાંતિભાઈ ચૌધરી પ્રથમ આવે છે, જે પોતાનું કાર્ડ લઈને આવે છે દીદીને બતાવવા માટે. ખૂબ સુંદર. તાળીઓ પાડો આ દીકરી માટે. ત્યાર પછી છે માહી ચૌધરી.
માહી નારણભાઈ ચૌધરી, માહી મંચ પર આવો. અને ત્રીજું સ્થાન લે છે તનુષી મોગાજી ઠાકોર. તનુષી મોગાજી ઠાકોર, ખૂબ તાળીઓ પાડો આ ત્રણેય દીકરીઓ માટે. આ બાળકોએ બનાવેલા કાર્ડ, પોતાના હાથે બનાવેલા કાર્ડ સૌ મહેમાનોને બતાવી રહ્યા છે. ખૂબ સુંદર કાર્ય કર્યું છે આ બાળકોએ. તાળીઓ પાડો. અને હવે ત્રીજી સ્પર્ધા જે છે એ છે ક્રોસવર્ડ સ્પર્ધા, જેમાં પ્રથમ આવે છે પ્રાચી જયંતિભાઈ પ્રજાપતિ, દ્વિતીય આવે છે વિશા ગોવિંદભાઈ ચૌધરી, વીરા ગોવિંદભાઈ ચૌધરી ક્રોસવર્ડમાં, અને તૃતીય છે માહી નારણભાઈ ચૌધરી. ક્રોસવર્ડ સ્પર્ધામાં તૃતીય છે માહી નારણભાઈ ચૌધરી. અને ત્યારબાદ કોન્સન્ટ્રેશન ગેમમાં, એટલે બાળકમાં રહેલી એકાગ્રતાની શક્તિમાં જેમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એ છે નેહાંશી બાબુભાઈ ચૌધરી. ખૂબ તાળી પાડો આ દીકરી માટે, જેણે પોતાની એકાગ્રતાથી ઇનામ જીત્યું છે. દ્વિતીય છે મિશા મિલનભાઈ ચૌધરી. ત્યાર પછી બીજી એક સ્પર્ધા છે જે માઇન્ડ ગેમ છે, મગજ દ્વારા રમાતી રમત છે, જેમાં પ્રથમ આવે છે ચૌધરી વીરા ગોવિંદભાઈ. આ દીકરી માટે બહુ તાળીઓ પાડવી જોઈએ, હા, જેણે ખૂબ ઇનામો જીત્યા છે. ચૌધરી વીરા ગોવિંદભાઈ. અને દ્વિતીય સ્થાન પર આવે છે ચૌધરી મિહિકા દિનેશભાઈ. તાળીઓ પાડો તમારા નન્ના મુન્ના બાળકો માટે. અને હવે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પ્રથમ આવે છે ચૌધરી ક્રિયાન. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાઈ તાળી પાડો, આ એક જ દીકરો છે જેણે ઇનામ જીત્યું છે. અત્યાર સુધી દીકરીઓએ મેદાન માર્યું હતું, એટલે આ બાળ કૃષ્ણ માટે ખૂબ તાળીઓ પાડો. બધા જ તાળીઓ પાડો, જ્યાં જ્યાં અવાજ પહોંચે છે બધા આ દીકરા માટે તાળી પાડો. દ્વિતીય છે મિશા ચૌધરી, મિશા મિલન કુમાર. અને દ્વિતીય સ્થાન છે પરમાર યશવી અમૃતભાઈ. અને એક વિશેષ સ્પર્ધા આ બાળકો સાથે એક ગેમ બાળકો સાથે થઈ હતી, જેમાં હતું પોટ પેઇન્ટિંગ. ધ્યાનથી સાંભળજો. આ બાળકોએ પોતાના પોટ પોતે પેઇન્ટ કર્યા, અને એ પેઇન્ટ કરી અને એમાં જેમણે નંબર લીધો છે એના નામ બોલું છું. ચકલીને પાણી પીવડાવવાના આ કુંડા છે. આ દીકરીઓએ દીકરાઓએ આ કેમ્પના બાળકોએ પોતે એને રંગ્યા, એમાંથી એમને પહેલો બીજો ત્રીજો ઇનામ આપ્યો.
અને સમગ્ર 80 બાળકોને એ કુંડા આજે અર્પણ કરવામાં આવશે. એ કુંડાને તમે ઘરે લઈ જઈ અને બાંધજો અને જોજો એમાં રોજ પાણી ભરજો અને ચકલીને પાણી પીવડાવજો. ત્યારે આ કેમ્પની સાર્થકતા છે. પર્યાવરણ માટે તમારું કાર્ય ત્યારે લેખાશે. 5 જૂને એ પર્યાવરણ દિવસની સફળતા ત્યારે થશે જ્યારે તમે રંગેલા કુંડામાં ચકલી પાણી પીશે. એટલે સમગ્ર 80 બાળક માટે ખૂબ તાળીઓ પાડો કે જેમણે કુંડા રંગવાનું કાર્ય કર્યું અને ચકલીના સરસ કુંડાઓ તૈયાર કર્યા છે. જેમાં પોટ પેઇન્ટિંગમાં પ્રથમ આવે છે ચૌધરી માહી. પોતાનું કુંડું. દ્વિતીય પર આવે છે પ્રજાપતિ પ્રાચી. અને તૃતીય સ્થાન પર આવે છે ચૌધરી ઈશ્વા. અને આવા 80 કુંડાઓ છે જે આ બાળકોએ રંગ્યા છે, જે આ અમારી બાજુમાં જ પડ્યા છે. અને આ અંતમાં દરેક બાળકને કુંડું આપવામાં આવશે. તમારા ઘરે જઈ અને મમ્મીઓની મદદથી એ કુંડાને તમારા ઘર આગળ બાંધજો. કેટલી ચકલીઓને તમે પાણી પીવડાવવાનું શ્રેષ્ઠ કાર્ય કરશો. અને છેલ્લી એક સ્પર્ધા હતી. ખૂબ તાળી પાડો આ દીકરી માટે જેણે સુંદર કુંડું રંગ્યું છે. અને છેલ્લી સ્પર્ધા હતી જે હવે નામશેષ થઈ ગઈ છે, પણ છતાં તમે તમારા ગામમાં જાગૃત રાખી છે. એ છે માટીમાંથી રમકડા બનાવવા. અને એ માટીના રમકડામાં પ્રથમ આવે છે પ્રિયલ પોપટભાઈ ચૌધરી. પ્રિયલ પોપટભાઈ ચૌધરી પ્રથમ આવે છે માટીના કુંડા, માટીમાંથી રમકડા બનાવવામાં. દ્વિતીય આવે છે તાનવી વિષ્ણુભાઈ ઠાકોર. અને તૃતીય આવે છે સાનવી વિષ્ણુભાઈ ઠાકોર. તાનવી અને સાનવી બંને મંચ પર આવશે. તાનવી અને સાનવી બંને દીકરીઓએ, બંને બહેનોએ એમાં ઇનામ જીત્યા હતા. અને હવે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. આપણો